દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રિપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદ્ભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાપકા માર્યા હતા. વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણધર, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરાઈ હતી. ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેવું લાગી રહ્યું છે તેમ જણાવાયું હતું. આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે. કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.